जय घोष करसे भारत माता की, भारत माता की, भारत माता की। નવીનભાઈ મોવલિયા, કાળુભાઈ સાવલિયા રમતો આશીર્વાદ દેવા આવી રહ્યા છે. હું જય શ્રી રામ, જય જય શ્રી રામ. મિત્રો, આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ એક નવી ઊંચાઈ ઉપર જઈ રહ્યો છે, વિકાસની બાબતમાં આપે સૌએ ગઈકાલે જોયું હોય છે કે નરેન્દ્રભાઈ દેશની જનતા માટે વિકાસના કાર્યો જે ભૂતકાળમાં ક્યારે આપણે કલ્પી ન શકીએ એવા કાર્યો થવા જઈ રહ્યા છે. વિકાસનો જ્યારે યજ્ઞ ચાલતો હોય કેન્દ્રમાં, ત્યારે આપણો વિસ્તાર પણ ક્યાંય પાછળ ન રહીએ એવા હેતુથી પાટીલ સાહેબ આપણા વિસ્તારને ભાજપમય બનાવવા માટે અને આપણને સૌને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા પધાર્યા છે. ત્યારે સર્વને મારી વિનંતી છે કે આપણે પાટીલ સાહેબને બે હાથ ઊંચા કરી અને અનુમોદન આપવાનું છે અને વિશ્વાસ આપવાનો છે કે આવનારા દિવસોમાં આપણી વિસાવદર વિધાનસભા સીટ અને આપણે જૂનાગઢ લોકસભા સીટ સાહેબનું જે ટાર્ગેટ છે 5 લાખ મતથી જીતવાનું, તો આપણે સૌએ બે હાથ ઊંચા કરી સાહેબને અનુમોદન આપવાનું છે અને ખાતરી આપવાની છે. ભારત માતા કી વંદે. પાટીલ સાહેબને આપણે ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં આપનું જે ટાર્ગેટ છે, આપનું જે લક્ષ્યાંક છે એ 100% પૂરું કરશું. અહીં બેઠેલા તમામ કાર્યકર્તાઓ અને યુવાન દોસ્તો, વડીલો એની સાહેબ ખાતરી આપે છે આપને. આજે સોનામાં સુગંધ ભેળી છે કે બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા. કરશનદાસ બાપુની એવી પહેલેથી લાગણી હતી કે હું ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી લઉં, અને બાપુનો આદેશ મેં માન્યો છે. અને આપણા વિસ્તારમાં આવનારા દિવસોમાં કાંઈ પણ કામગીરી બાકી ન રહે એવા હેતુથી તમામ સાધુ સંતોના આશીર્વાદથી, તમામ કાર્યકર્તાઓના આશીર્વાદથી મેં ભારતીય જનતા પાર્ટીમાં મારા સ્વગૃહે મેં ઘર વાપસી કરી છે. ત્યારે મારા જીવનની અંદર આજનો દિવસ કાયમી માટે યાદગાર રહેશે અને આ દિવસ હું ક્યારેય ભૂલ. ભૂપતભાઈ અને એમની સાથે સૌ પૂર્વ ધારાસભ્ય સહિત સૌ આગેવાનો, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, પૂર્વ સદસ્યશ્રીઓ સૌ આજે આપ સૌની સાથે આપ સૌની નિશ્રામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા છો. આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આપને અભિનંદન આપું છું. અમારા પૂજ્ય કરશનદાસ બાપુની ઈચ્છા હતી ઘણા દિવસથી કે ભાયાણી ભાજપમાં આવી જાય. ભાયાણીએ કહ્યું ને કે મેં બાપુની વાત માની. આ બહુ મોટી વાત છે બાપુ. અહીંયા તો સરપંચનો હોદ્દો હોય ને તો કોઈ રાજીનામું આપવા તૈયાર નથી થતું, પણ તમારી વાત માની એમણે અને ભાજપમાં આવવા માટે એમણે રાજીનામું આપી દીધું ધારાસભ્ય પદેથી. અને આપ સૌનું સમર્થન જોતા મને ચોક્કસપણે લાગે છે કે અહીં બેઠેલા ને અહીં જોડાયેલા જે આગેવાનો હમણાં હતા એ બધાની જે તાકાત છે એ બધાની તાકાત આજે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેરાઈ છે. હું પોતે પણ એવું માનું છું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે દેશને આગળ લઈ જઈ રહ્યા છે,
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની પ્રગતિ કર્યા પછી દેશની પ્રગતિ માટે એક પછી એક સોપાન સર કરી રહ્યા છે. કોઈ એક પાર્ટી કે એણે મેનિફેસ્ટોમાં આપેલા વચન પૂર્ણ કરવાની ક્યારેય ચિંતા નથી કરતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી જેટલા મેનિફેસ્ટો આવ્યા, એમાં જેટલા વચનો આપ્યા હતા, એ તમામ વચનો પૂર્ણ કરીને મોદી સાહેબે એક વિશ્વાસ ઊભો કર્યો છે. આખા દેશમાં એક વિશ્વાસનું વાતાવરણ કર્યું છે. અને કેટલાય મુશ્કેલ કામ હતા, એ મુશ્કેલ કામ પણ એમણે સૌને સાથે રાખીને કર્યા છે. એમને તો ધમકીઓ આપવાવાળા પણ હતા. 370ની કલમ રદ કરવાની વાત હતી કાશ્મીરમાં, ત્યારે એમને રાજ્યસભામાં ધમકી મળી હતી, મોદીજી 370 को हाथ मत लगाना, जल जाएगा. અરે આ તો નરેન્દ્ર મોદી અને અમિતભાઈની જોડી છે. આવી ગીધર ધમકીઓથી ગભરાય? આ તો ગુજરાતના શેર છે. અને એમણે ડંકાની ચોટ ઉપર 370ની કલમ રદ કરી નાખી. જે લોહીની નદીઓ વહાવાની વાત કરતા હતા ને, એક કાંકરી ચાળો નહીં થયો. એ તાકાત મોદી સાહેબે આ દેશને આપી છે. અને એના કારણે જે આતંકવાદીઓ જે રીતે આ દેશની અંદર ગમે ત્યાં બોમ્બ ફોડતા, ફટાકડાની જેમ બોમ્બ ફોડીને લોકો, નિર્દોષ લોકોના મૃત્યુ થતા હતા, આજે મોદી સાહેબ આ પછી એક આતંકવાદીઓનો ખાત્મો થઈ રહ્યો છે. એ મોદી સાહેબની દેન છે. મિત્રો, રામ મંદિરની કલ્પના આપણે કરતા હતા. વર્ષોથી મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટી પહેલો મુદ્દો કહેતી હતી કે રામ મંદિર વહી બનાएंगे, અને કોંગ્રેસ વાળા કહેતા હતા કે ભાજપ વાળા તો કહે છે કે મંદિર વહી બનાएंगे, તારીખ નહીં બતાएंगे. આજે ડંકાના ચોટ પર મોદી સાહેબે કહ્યું કે 22મી જાન્યુઆરીને દિવસે રામલલા અયોધ્યાના એમના જન્મભૂમિ પર ભવ્ય મંદિરમાં બિરાજશે. આખા દેશના લોકો એ મંદિરમાં એમના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જેટલી પણ ટ્રેનો મોદી સાહેબ મોકલી રહ્યા છે, બધી ટ્રેનો ફૂલ થઈ રહી છે. એક સીટ ખાલી નથી. આજે હમણાં આવતા મેં વાત કરી કેન્દ્રમાં, હમણાં બીજી 5 ટ્રેન સૌરાષ્ટ્રમાં આપે છે. મેં કીધું સૌરાષ્ટ્રમાં 5 ટ્રેનથી ના ચાલે, સૌરાષ્ટ્રમાં તો 50 ટ્રેન જોઈશે. જોઈશે કે નહીં? 50 ટ્રેન જોઈશે ને, કે ઓછી પડશે? પણ મિત્રો, જેમણે પણ ટીવી ઉપર રામલલાના દર્શન કર્યા હશે, તે દિવસનો માહોલ જોયા હશે. કોઈ એક મંદિરના નિર્માણ માટે આંદોલન થાય, પથ્થરમારો થાય, આગ ચંપી થાય, ગોળીબાર થાય, કેટલાય લોકોના, નિર્દોષ લોકોના મૃત્યુ થાય, એને બદલે સૌને સાથે રાખીને મોદી સાહેબે રામ મંદિરનું નિર્માણ કર્યું. અને મંદિરનું નિર્માણ કેવી રીતે કર્યું? આપણે રામને ભગવાન કહીએ છીએ, ભગવાન રામ કહીએ છીએ, પણ સાથે સાથે રામ ભગવાન અયોધ્યાના રાજા પણ હતા. તો રાજાનું નિવાસસ્થાન ભવ્ય હોય, અને એટલા જ માટે ભગવાન રામનું જે મંદિર બન્યું છે એ દુનિયાના શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક છે. એ પ્રકારનું આ મંદિરનું નિર્માણ થયું છે. આખો દેશ રામમય બન્યો. રામના નામ ઉપર બધાની જે કલ્પના હતી કે બધા એક સાથે જોડાયા. આ દેશમાં વિવિધ ભાષાઓ છે, વિવિધ સંપ્રદાય છે, વિવિધ જાતિઓ છે, પણ એ બધાને એક સાથે જોડવાનું કામ જો કોઈએ કર્યું, એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું. અને એટલે જ મિત્રો, આપ સૌને કહું છું કે આપ સૌ જ્યારે આવ્યા છો, ત્યારે નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટી પર વિશ્વાસ રાખીને આવ્યા છો. આપ જે કોઈ પાર્ટીમાં કામ કરતા હતા, આપને વિશ્વાસ હશે કે અહીંયા હવે લોકો માટે કામ કરવાની તક નથી, અને તમારા મનમાં લોકો માટે કામ કરવાની ઈચ્છા પ્રબળ હતી.
તમને પણ લાગતો હતો કે ના અમારે અહીંયા કામ કરવું જોઈએ અને લોકો માટે કામ કરવું હશે તો માધ્યમ ભારતીય જનતા પાર્ટી એ મજબૂત માધ્યમ છે, એ તમે સ્વીકારીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, એ મોદી સાહેબના વિશ્વાસને કારણે જોડાયા છે. આજે હમણાં 156 સીટ જીતવાની વાત કરતા હતા, મારો એમાં કોઈ રોલ નહીં. રોલ એક મોદી સાહેબનો, એક સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો. એટલા માટે કે મોદી સાહેબનો એક શબ્દ યાદ રાખજો. મોદી સાહેબ કહેતા હોય છે કે વાવાઝોડું આવે, ખૂબ હવા ચાલે, પણ જો તમારે સાયકલના ટ્યુબમાં હવા ભરી હોય અને તમે ટ્યુબનો વાલ એ હવા તરફ ઊભા રાખો, પકડીને ઊભા રહો, તો એ સાયકલની ટ્યુબમાં હવા ભરાતી નથી. એમાં ભરવા માટે તમારે એક પંપ જોઈએ. મોદી સાહેબનું વાવાઝોડું આખા દેશમાં, અને એ વાવાઝોડું ચાલતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપ સૌ આગેવાનો જે જોડાયો છો, સૌ પંપ બનીને મોદી સાહેબના વાવાઝોડામાંથી સાયકલની ટ્યુબમાં હવા ભરીને એક પછી એક સીટ જે જીત્યા છો, એ મોદી સાહેબની વાવાઝોડું અને કાર્યકર્તાઓનો પંપ માધ્યમ બનીને આ થઈ શક્યું છે. અને એટલે જ હું વારંવાર કાર્યકર્તાઓની ચિંતા કરતો હોઉં છું. કોઈ પણ જાતની અપેક્ષા વગર કાર્યકર્તા કામ કરતો હોય છે, પણ એની જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ અને કાર્યકર્તાઓએ લેવી જોઈએ, પદાધિકારીઓએ લેવી જોઈએ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ લેવી જોઈએ, એવો મારો સતત આગ્રહ હોય છે. મને લગભગ 3.5 વર્ષ તરીકે અધ્યક્ષ તરીકે થયા. મેં પહેલા દિવસે કહ્યું હતું કે કોઈ કાર્યકર્તાનું અપમાન સહન નહીં કરીએ. મને આજે ગર્વ સાથે કહેતા આનંદ થાય છે કે આ 3.5 વર્ષમાં એક પણ કાર્યકર્તાએ ફરિયાદ નથી કરી કે મને ચૂંટાયેલા પ્રતિનિધિ કે કોઈ પદાધિકારીએ મારું અપમાન કર્યું હોય, એવી એક ફરિયાદ નથી કરી. એ રીતે કાર્યકર્તાઓને સન્માન મળતું થયું છે. અને મોદી સાહેબે આખા દેશના કાયાકલ્પ કરીને દુનિયાને બતાવી આપ્યું છે કે આ દુનિયામાં જો કોઈ દેશનું ભવિષ્ય છે તો એ ભારતનું ભવિષ્ય છે. અને એટલા જ માટે એમણે 4 મુદ્દાઓ પર કામ કર્યું. લોકો ભાગલા પાડીને રાજ કરતા હતા. મોદી સાહેબે કહ્યું કે આ દેશના વિકાસને પંથે લઈ જવા માટે મારે યુવાનો માટે હું સંકલ્પબદ્ધ છું. યુવાનોને તક મળે, યુવાનોના ટેલેન્ટને તક મળે, યુવાનો આગળ વધી શકે, એના માટે હું સંકલ્પબદ્ધ છું. એના માટે અનેક યોજનાઓ બનાવીને એમને મદદ કરવાનો પ્રયત્ન કરે છે, એ પણ આપણે જોયું. મોદી સાહેબે બીજું કહ્યું કે મહિલાઓ માટે સંકલ્પબદ્ધ છું. આ મહિલાઓને ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન આપીને એમને જે અધિકાર આપ્યો, આખા દેશમાં પહેલું રાજ્ય ગુજરાત હતું અને આપના નરેન્દ્ર મોદી સાહેબ હતા. આજે મોદી સાહેબે વિધાનસભા અને લોકસભાની અંદર પણ 33% રિઝર્વેશન મહિલાઓને આપવા માટેનો ઠરાવ એ પણ એમણે મંજૂર કર્યો. એમણે ત્રીજો સંકલ્પ કર્યો ખેડૂતો માટે. આ દેશમાં આજ દિન સુધી કોઈ પણ સરકારે એમણે કોઈને ખેડૂતો માટેની કોઈ યોજના બનાવી નહોતી. મોદી સાહેબે યોજના બનાવી અને મોદી સાહેબે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા સીધા એના ખાતામાં જમા થાય એના માટેના પ્રયત્ન શરૂ કર્યા. અને આજે સફળતાપૂર્વક જેના નામ પર 7 બાર છે એ બધાને એના ખાતામાં પૈસા જમા થવા લાગ્યા છે. મિત્રો, અમને ચોથો કહ્યું ગરીબો માટે સંકલ્પબદ્ધ છે. ગરીબ કોઈ પણ સમાજ ન હોઈ શકે, એ દરેક સમાજના કોઈ પણ ગરીબ વ્યક્તિ માટે, એના ઉત્થાન માટે મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે. આ 4 મુખ્ય પ્રવાહોને સાથે જોડીને એમને આગળ વધારવાનો સંકલ્પ લઈને મોદી સાહેબ ચાલ્યા છે. ત્યારે આપણી બધાની પણ જવાબદારી છે કે આપણે બધા પણ સાથે મળીને મોદી સાહેબના હાથ મજબૂત કરીએ. આપણે આવનારી પેઢીને મજબૂત કરવા માટે આ દેશને મજબૂત કરવો પડે, ગુજરાતને મજબૂત કરવો પડે. અને એ જો કોઈ કરી શકે તો નરેન્દ્ર મોદી સાહેબ કરી શકે. અને નરેન્દ્ર મોદી સાહેબ સરળતાથી કરી શકે એના માટે મોદી સાહેબના હાથ આપણે મજબૂત કરવા પડે. મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ આખા દેશમાં ફરીને જે રીતે વાતાવરણ નિર્માણ કરીને આ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે એના સફળતાપૂર્વકના પ્રયત્ન કરી રહ્યા છે. અને ત્યારે આપણે ગુજરાતની અંદર
પહેલાં પણ 2 વાર 26માંથી 26 લોકસભાની સીટો જીત્યા છે. આ વખતે તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હેટ્રિક કરવા જઈ રહ્યા છે. ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, ત્યારે આપણે પણ ગુજરાતમાં હેટ્રિક કરવી છે. 26માંથી 26 સીટ ત્રીજી વાર આપણે જીતવી છે. એ રીતે આપણે હેટ્રિક કરવી છે. અને હેટ્રિક કેવી રીતે કરવી? ગુજરાતની અંદર મોદી સાહેબનું ગુજરાત, અમિતભાઈનું ગુજરાત, આપણા બધાનું ગુજરાત, અને એની અંદર ફક્ત સીટ જીતવી એ મહત્ત્વની નથી. આપણે બધી જ સીટો 5 લાખથી વધુ લીડથી જીતવા માટેનો સંકલ્પ કરીને આગળ વધીએ છીએ. મને હમણાં અહીંયા હાર પહેરાવતા હતા, ખૂબ મોટો હાર લાવ્યા હતા. મેં હાથ જોડીને ના પાડી, કેમ કે હું સંકલ્પબદ્ધ હતો. 182માંથી 182 સીટ આવે ને ત્યારે જ વિજયની માળા પહેરીશ. પણ થોડા માટે અટકી ગયું, 156 પર અટક્યો, ને એટલા માટે હું કોઈ પણ જગ્યાએ હાર પહેરતો નથી. આપણે પણ આ સંકલ્પ કરીએ કે આ વખતે આપણે 26 સીટ 5 લાખથી વધુ મત જીતીને મોદી સાહેબને મજબૂત કરીએ, આ દેશને મજબૂત કરીએ, ગુજરાતને મજબૂત કરીએ, અને આ વિસ્તારને પણ મજબૂત કરીએ. જે રીતે ખેડૂતો મહેનત કરે છે, એ ખેડૂતોની આવક બમણી થાય, એમની જે પેદાશ છે એને વધુ ભાવ મળે, પોષણ ભાવ મળે, આ પ્રકારની યોજના પણ મોદી સાહેબ લાવ્યા છે. અને આ વિસ્તાર કે જેની અંદર ખેડૂતો મહેનત કરે છે, સૌની યોજનાને કારણે એમને કેટલું પાણી મળ્યું છે, પણ હજુ કેટલાક વિસ્તારોમાં હજુ એની આવશ્યકતા છે. મોદી સાહેબના ધ્યાન છે અને મુખ્યમંત્રીશ્રીના પણ ધ્યાનમાં છે. આપને આવનારા દિવસોમાં આપની જરૂરિયાત મુજબનું કામ, પૂર્ણ પાણી મળે, ખેતીની પેદાશો તમે 3 પાક લઈ શકો, જેના કારણે ખેડૂત મજબૂત બને, એ પ્રકારે સરકારો કામ કરી રહી છે. આ ડબલ એન્જિનની સરકાર, મોદી સાહેબની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, આ બંને મળીને આ ગુજરાતના વિકાસમાં કોઈ પાછી પાણી ના કરે. આપણે બધા એમની સાથે રહીને આગળ વધીએ. અને આજે આ બધા જે જોડાયા છે એમને પણ આપણે સાથે જોડીને આ વિસ્તારના વિકાસમાં આગળ વધારીએ, એવી આપની પાસેથી અપેક્ષા છે. એ જોડાયા છે એમને પણ મારી વિનંતી છે કે તમે દૂધમાં સાકરની જેમ ભળી જાઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નિસ્વાર્થ ભાવે કામ કરવા ટેવાયેલો છે. તમે પણ વિશ્વાસ રાખીને તમારામાં રહેલી ટેલેન્ટનો ઉપયોગ કરવો હશે જરૂર કરીશું, પણ ભરોસો રાખીને ચાલજો, સાથે મનમેળતા એ રીતે કામ કરજો. અને આમાં તો ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના ઘર વાપસીવાળા છે, એટલે મારે વધારે કંઈ કહેવું નથી. પણ આવા સરસ કાર્યક્રમનું આયોજન કરીને બપોરનો ટાઈમ છે, છતાં આટલી બધી સંખ્યામાં આપ આવ્યા છો, એ જ બતાવે છે કે આપ સૌને મોદી સાહેબમાં વિશ્વાસ છે. તો મોદી સાહેબની ગેરંટી પર વિશ્વાસ કરીને આપણે દેશને મજબૂત કરીએ, એવી આપની પ્રાર્થના સાથે ફરી બધાના સ્વાગત સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય. શ્રી રામ, જય શ્રી રામ, ધન્યવાદ.